સુરતના રિંગ રોડ વિસ્તારમાં કેરમ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 70થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સુરત ડિસ્ટ્રિક્ટ કેરમ એસોસિએશન સંલગ્ન ઓલ ઇન્ડિયા ઓપન ઇન્વિટેશન કેરમ ટુર્નામેન્ટનું આયોજન તારીખ 16/8/2026ના રોજ રિંગ રોડ આંબેડકર ભવન ખાતે થયું હતું, જ્યાં ઉદ્ઘાટન પ્રસંગે પીએસઆઈ એસડી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેન્ટમાં ગુજરાતના વિવિધ જિલ્લા સુરત, નવસારી, વલસાડ, વાપી, અમદાવાદ અને રાજકોટથી ખેલાડીઓ રમવા આવ્યા હતા. કુલ 72 પ્લેયર્સોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. મહારાષ્ટ્ર, મુંબઈ, જલગાંવ, અકોલા વગેરે સ્થળોએથી પણ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતાઓને મેડલ અને કેશ પ્રાઇઝ પણ આપવામાં આવ્યા હતા, જેમાં ચેમ્પિયન, રનર્સઅપ, થર્ડ રેન્ક અને ફોર્થ રેન્કના તમામ પ્લેયર્સને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. કેરમની રમતની પ્રગતિ માટે આ ટુર્નામેન્ટનું આયોજન જાકીરભાઈ શાહ અને અકરમભાઈ ખાન દ્વારા કરવામાં આવ્યું હતું. આ છે બાબા આંબેડકર હોલ છે. અહીંયા કેરમ સ્પર્ધા છે. કેરમ સ્પર્ધાની અંદર ગુજરાતના, મહારાષ્ટ્રના બધા ખેલાડીઓ અહીંયા આવ્યા છે અને સાથે સાથે કેરમ સ્પર્ધાની સાથે સાથે એ લોકો ડ્રગ્સ અંગે દોરવાય નહીં તે માટે એમણે કાર્યક્રમ રાખેલો હતો. એમાં અમને આમંત્રણ આપ્યું, અમે આવ્યા છીએ. એટલે અમે એમને જણાવ્યું છે કે ભાઈ ખેલાડી રમતા રમતા જેમ રમતની લત લાગી જાય એવી રીતે વ્યસનની લતમાંથી મુક્ત થઈ રમત રમે એ પ્રમાણે અમે જણાવેલ છે. એમને પ્રોત્સાહન મળે, આગળ વધે અને બીજા પણ નિરંતર ખેલાડીઓ આગળ આવતા રહે એ રીતનું કાર્ય કરે એવી અમારી ટુર્નામેન્ટનું બેડ ખૂબ જ સરસ કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં પણ આવી ઇવેન્ટો બીજી બનાવતા રહે એવું અમારી. મારું નામ જાકીર શાહ, સુરત ડિસ્ટ્રિક્ટ કેરમ એસોસિએશનથી હું સંકળાયેલો છું ને છેલ્લા 8 વર્ષ પહેલાં હું પોતે કેરમમાં ગુજરાત ચેમ્પિયન રહી ચૂક્યો છું. ને આજે આ ટુર્નામેન્ટ હું જાકીર શાહ અને મારો મિત્ર અકરમ ખાન અને અમારા બીજા મિત્ર રફીકભાઈ, ઇશરતભાઈ, મકસૂદભાઈ બધા ભેગા મળીને અમે આ ઇવેન્ટ રાખ્યા છે. હવે એની અંદર કુલ 72 પ્લેયરો હાજરી આપ્યા છે, જેમાં મુંબઈ, જલગાંવ, ધુલિયા, બરોડા, અમદાવાદથી પ્લેયરો પાર્ટિસિપેટ માટે આવ્યા છે. ને અમે એ બધા જે બહારથી આવ્યા છે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે તેઓ અમારા ઇન્વિટેશન પર આવ્યા. ઇન્ટરનેશનલના લેવલે અમારી વચમાં એક આવ્યા છે મુંબઈથી ઝૈદ અહેમદ કરીને એક પ્લેયર છે, જો કે ઇન્ટરનેશનલ લેવલનો છે. બીજા અમારા સૈયદ મોહસિન સર છે એશિયા લેવલે. પછી અમારા નઈમભાઈ કરીને છે એ નેશનલ લેવલનો પ્લેયર છે. ને અમારા અકરમભાઈ જે છે એ પણ નેશનલ લેવલનો પ્લેયર છે. ઘણા બધા અહીંયા નેશનલ લેવલના પ્લેયરો છે. કે અમારી કેરમની રમત એવી છે કે જે વ્યક્તિને એવું લાગતું હોય કે જે આપણે નશાને બધું છોડવું હોય તો એ વ્યક્તિ કેરમમાં આવે. ને કેરમમાં પણ ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે તે આગળ વધી રહ્યા છે. આમાં 72 પ્લેયરો ભાગ લીધા છે. લોકોને અમે આ જ કહેવા માંગીએ છીએ કે નશા મુક્ત થઈને આપણે સ્પોર્ટની અંદર વધારે ઇન્ટરેસ્ટ લો. ગમે એ સ્પોર્ટ હોય, કેરમ હોય કે ક્રિકેટ હોય, એમાં સ્પોર્ટમાં વધારે ઇન્ટરેસ્ટ લો. ને અમારે જે મહેમાનોને અમે બોલાવ્યા વડોદરાથી ને સુરતથી જે અમારા પીએસઆઈ સાહેબ ને બધા એ આવ્યા છે, એમના માટે અમે એમનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. નશા વિશે તો આ જ છે કે ભાઈ આજે જે વાતાવરણ ચાલુ રહ્યું છે એમના માટે જે અમારું ભારતની અંદર જે બધું જે કંઈ ચાલતું હોય નશાને દૂર કરે ને સ્પોર્ટમાં વધારે ધ્યાન લે ને કાયદા વ્યવસ્થાનું ધ્યાન રાખે એ અમારી એક વિનંતી છે. મારું નામ ધ્વનિ પરેશ સુરતી છે. હું સુરતની છું. હું કહેવા માગું છું કે જેટલું તમે સ્ટડી પર ફોકસ કરો છો એટલું જ તમે સ્પોર્ટ્સ પર કરો, કેમ કે સ્પોર્ટ્સ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું સ્ટડી ઇમ્પોર્ટન્ટ છે. અને સ્પોર્ટ્સ થ્રુ તમને ઘણી બધી જોબ્સ પણ મળી શકે છે. સ્પોર્ટ્સ કોટામાં તમને સારી રીતે તમારું સ્કિલ્સ પણ તમે ડેવલપ કરી શકો છો. મેં મોસ્ટલી 9 થી 10 વાર હું વુમન્સ ચેમ્પિયન બની છું ગુજરાત માટે. સારું લાગે છે, પણ હજી ગેમ ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે, કેમ કે નેશનલ ચેમ્પિયન પણ બનવું છે મારે. હું એ જ કહેવા માગું છું કે મોબાઈલનો એટલો સારો યુઝ કરી શકો છો તમે, કેમ કે યુટ્યુબ પર બી ગેમ્સ અવેલેબલ છે. તમે કોઈ સારા કોચિંગ પણ લઈ શકો છો ઓનલાઈન. તમને વધારે સ્કિલ્સ ડેવલપ કરવાની મળે છે યુટ્યુબ થ્રુ કે કોઈ પણ સોશિયલ મીડિયા થ્રુ. તો તમે એનો યુઝ કરો, એનો મિસયુઝ નહીં કરો. અહીંયાનું મેનેજમેન્ટ બહુ જ સારું છે, કેમ કે એ લોકોએ સારી રીતે ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી, સારી રીતે ન્યૂ બોર્ડ્સ પર આપણે કેરમ રમી શકીએ છીએ અને સારી રીતે બધા પરફોર્મન્સ કરી શકે છે. અને ઇન્ટરનેશનલ પ્લેયર્સ પણ આવ્યા છે આપણી સાથે, એટલે ઘણી સારી ટુર્નામેન્ટ છે આ.
મુન્ના મલબારી, S24 ન્યૂઝ, સુરત.